વડોદરા શહેર ભાજપ સંગઠન અને પાલિકા સત્તાધીશો વચ્ચેના વિવાદને શાંત પાડવા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે, જેને લઈને પાલિકાના હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સુરત બોલાવાયા. વડોદરાના સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને 3 મહામંત્રીને પણ સુરત બોલાવવામાં આવ્યા. પાલિકામાં ચાલતા વિવાદનો અંત લાવવા માટે સી.આર. પાટીલ મેદાને ઉતર્યા છે. અમારા સંવાદદાતા શૈલેષ લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. શૈલેષ, જણાવશો કે વડોદરા શહેર ભાજપ સંગઠન અને પાલિકા સત્તાધીશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત પાડવા માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. શું છે આ સમગ્ર વિવાદ? વડોદરા મહાનગરપાલિકા અને સંગઠન એટલે કે શહેર ભાજપ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, જે વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, તે સમગ્ર મામલો અત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના દરબારમાં પહોંચ્યો છે. વડોદરાના જે મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે, મેયર, ડેપ્યુટી મેયરની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત સૌ કોઈ પદાધિકારીઓ અત્યારે આ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના દરબારમાં પહોંચ્યા છે. છેલ્લા અડધો કલાકથી સતત મીટિંગ ચાલી રહી છે. આખો વિવાદને લઈને ભાજપની છબી કંઈક ને કંઈક ખરડાઈ રહી છે. શિસ્તબદ્ધ ગણાતી, કેડર બેઝ ગણાતી પાર્ટીની અંદર આ રીતનો જે વિવાદ સપાટી પર આવ્યો છે અને હવે જગ જાહેર થયો છે, તેને લઈને સૌથી વધારે સંગઠનને ચિંતા છે. જો જે રીતે ઘટનાક્રમની વાત કરીએ તો 2 દિવસ પહેલા જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વડોદરા ગયા હતા અને એક જે રીતે પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને એ સમયે જે આખો ઘટનાક્રમ અને ખાસ કરીને વિવાદ જે સપાટી પર આવ્યો હતો, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ધ્યાન પર આખો વિવાદ આવ્યો હતો. તે સમયે પણ તેમણે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો હતો અને ત્યારબાદ તેમણે આ પદાધિકારીઓ છે તેમને સુરત પોતાની ઓફિસે, પોતાના દરબારમાં બોલાવ્યા હતા. હાલ છેલ્લા અડધો કલાકથી આ મીટિંગ ચાલી રહી છે. ઉપર 5મા માળે મીટિંગ ચાલી રહી છે અને એ મીટિંગ બાદ હવે યોગ્ય નિર્ણય શું આવે છે એ જોવાનું રહેશે. બધાને ભાજપનું જે સંગઠન છે એ ચૂપ રહેવાનો આદેશ આપશે, સંકલન કરવાનો આદેશ આપશે કે પછી નવો કોઈ નિર્ણય જાહેર થાય છે, એની ઉપર સૌની મીટ રહેશે. કારણ કે આગામી સમયમાં લોકસભા આવી રહી છે. લોકસભા પહેલા બજેટ સત્ર, સુરત મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકાનું બજેટ આવશે. બજેટ બાદ બજેટના મુદ્દાઓને લઈને પણ કેટલાક વિવાદ ઉભા થાય તેવી શક્યતા છે. એક તરફ શહેર ભાજપ સંગઠન છે, બીજી તરફ વહીવટ છે, વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, મેયર સહિતની ટીમ છે. આ સમગ્ર મામલો ખૂબ ગૂંચવાયો છે અને તેને લઈને જ અત્યારે તેના ઉકેલ માટે અહીંયા ઉપર મીટિંગ ચાલી રહી છે. જી બિલકુલ શૈલેષ, તમામ માહિતી બદલ આપનો આભાર. વડોદરા મહાનગરપાલિકાના વધુ એક વાયદાની પોલ ખુલી છે. ગત બજેટમાં મંજૂર બ્રિજનું કામ પણ શરૂ ન કરાયાનો ખુલાસો થયો છે. બજેટ ફાળવણીમાં મોટી વાતો વચ્ચે 1 વર્ષથી મંજૂર બ્રિજનું કામ પણ શરૂ નથી કરવામાં આવ્યું. સુશેન સર્કલ, ખોડિયારનગર અને સરદાર એસ્ટેટ પાસે બ્રિજની જાહેરાત કરાઈ હતી. કારેલી બાગ, વુડા સર્કલ પાસે ગત બજેટમાં અંડરપાસ બનાવવાની પણ જાહેરાત કરાઈ હતી. વુડા સર્કલ પાસે કોઈ મોટી સ્કીમના કારણે બ્રિજનું કામ પડતું મૂકાયાની ચર્ચાઓ થઈ રહી છે. માંજલપુર અટલાદરા રેલવે ફાટક પર બની રહેલા બ્રિજનું કામ પણ વર્ષોથી અધૂરું. વડોદરા મહાનગરપાલિકાનું ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ રજૂ થયું. નવા બ્રિજનું આયોજન છે એ પણ બજેટમાં દેખાડવામાં આવ્યું. પરંતુ વડોદરા કોર્પોરેશન જૂના જે બ્રિજ બનાવવાના વાયદા હતા એ ચૂકી ગયું એવું લાગી રહ્યું છે. અહીંયા L&T સર્કલ ઉપર બ્રિજ બનાવવાનો છેલ્લા 3 વર્ષથી વાયદો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આપ અહીં જોઈ રહ્યા છો કે આ વખતે આ બ્રિજને બજેટમાં સમાવવામાં જ નથી આવ્યો. ટ્રાફિકની સતત સમસ્યા રહે છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી જતો આ મેઇન રોડ છે અને આ રોડ ઉપર ખરેખર બ્રિજની જરૂર છે, ત્યાં બ્રિજ બનાવવાનું આયોજન જ પડતું મૂક્યું છે. અહીંયા કેટલાક રાજકારણીઓને સાચવવા માટે કેટલાક બિલ્ડરોની સ્કીમ છે અને એના કારણે એમને આ બ્રિજથી અડચણરૂપ ન થાય એના માટે થઈ અને આજે આખો બ્રિજનું આયોજન છે પડતું મૂકવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર આપણી સાથે છે. અતુલભાઈ, શું કહો છો? આ વખતના બજેટમાં L&T સર્કલના બ્રિજની જોગવાઈ જ નથી, અત્યાર સુધી વાયદા જ આપ્યા.
જે રીતે ગત વર્ષે પણ કીધું હતું કે ઓવરપાસ અહીંયા આપણે બનાવીશું બ્રિજ ને તો અંડરપાસ બેમાંથી કોઈ વાત કરી હતી અને આ વર્ષના બજેટમાં કોઈ બ્રિજની વુડા સર્કલની વાત જ નથી કરવામાં આવી. એટલે મને એવું લાગી રહ્યું છે કે વડોદરા શહેરની જનતા ટ્રાફિક સમસ્યા વુડા સર્કલ પાસે હંમેશા સાંજે કે સવારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. લોકોનો ટાઈમ બગડી રહ્યો છે, એમ્બ્યુલન્સો ફસાઈ જાય છે. ઘણીવાર જોતા હશો કે ક્યાંક ને ક્યાંક લોકોને એટલી મુશ્કેલીઓ સહન કરવી પડે, ન પૂછો વાત. બીજી વસ્તુ એરપોર્ટથી લઈને સીધું સર્કિટ હાઉસ જતો મેન એ બ્રિજ છે. બીજી વસ્તુ જે જોવા જઈએ કે આ વખતે બજેટમાં કેમ નહીં લીધું, તો ક્યાંક એવું લાગે છે કે સ્કીમો ચાલી રહી છે, સ્કીમોના કારણે કદાચ બજેટમાં ના લીધું હોય. પરંતુ આટલો મોટો અટલ બ્રિજ બની ગયો, ત્યાં કોઈને કઈ નડતર નથી, તો અહીંયા પણ નડતર લાગતું નથી મને કોઈ જગ્યાએ. કોકના ભોગે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવાનો બની શકે, કોઈકના ભોગે વડોદરા શહેરની જનતાને ભોગવવું પડે, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ જનતાના મતથી આવ્યા હોય, જનતાના ટેક્સના પૈસા તેમના પગાર થતા હોય, તો જનતાને સુવિધા આપવો એમનો હક છે અને એમની ફરજમાં આવે છે. તો કોઈનાથી દબાઈને ના રહેવું જોઈએ. કોઈના દબાણવશ થઈ અને આજે બ્રિજનું કામ છે પડતું મૂકવામાં આવ્યું છે, ન મૂકવું જોઈએ. અને એલએનટી સર્કલ ખાતે પણ બ્રિજ બનવો જોઈએ એવી માંગ ઉઠી રહી છે. પરંતુ કયા કારણોસર સત્તાધીશો આ બ્રિજનું કામ નથી લીધું એ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.